Praise the Lord. प्रभु ईसुनी वस्तुति थाव આપણા તારનાર સર્વશક્તિમાન પરમેશ્વરનો આભાર માનતા તેનું સ્તવન કરતા પ્રભુના નામને ધન્યવાદો છે. આ પ્રભુએ આપણને કૃપા આપી, વચન આપ્યું, તેણે આપણને દોર્યા, ચલાવ્યા, પસંદ કર્યા. બધી બાબતો માટે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ખૂબ જ આભાર માનતા તેનું સ્તવન કરતા આપણે પ્રભુની હજુરમાં આવ્યા છીએ અને આપ સર્વની હાજરી માટે અને ન્યાયપણાની ભૂખ અને તરસ જે તમારા જીવનોમાં છે એ બધું માટે હું પ્રભુનો આભાર માનું છું. અને આપ સર્વની સાથે જેટલા પણ અત્યારે ઓનલાઈન પ્રાર્થનામાં જોઈન થયા છે તે સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આવકારતા હું દરેકનું સ્વાગત કરું છું. અને મારી પ્રાર્થના છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા અને શાંતિ આપ સર્વના જીવનો પર અધિક થાઓ. આમેન. આવો અત્યારે આપણે આજના વચન પાસે જઈશું. યશાયા પ્રવક્તાનું પુસ્તક અને તેનો 55મો અધ્યાય. યશાયા પ્રવક્તાનું પુસ્તક તેનો 55મો અધ્યાય અને આપણે તેની 3જી કલમ વાંચીશું. યશાયા પ્રવક્તાનું પુસ્તક તેનો 55મો અધ્યાય અને તેની 3જી કલમ. આ પ્રમાણે શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે. કાંદો મારી પાસે આવો, સાંભળો, એટલે તમારો આત્મા જીવશે અને દાઉદ પર કરેલી કૃપા જે નિશ્ચલ છે તે પ્રમાણે હું તમારી સાથે સદાકાળનો કરાર કરીશ. આમીન. આવો પ્રાર્થના કરીએ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ સર્વશક્તિમાન, અતિ ઉત્તમ, પરાક્રમી, જીવતા પરમેશ્વર. આ સમય પુષ્કળ તમને માન, મહિમા અને ગૌરવ આપતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા રક્તની જય બોલતા પરમેશ્વર તમારા નામને બુલંદ ઊંચું કરતા તમારી પાસે અમે આવ્યા છીએ. આ વચન જે તમે અમારી પાસે મોકલી આપ્યું છે, આ પવિત્ર વચનને માટે તમારી ખૂબ સ્તુતિ થાવ. અને વચનને સારું મને અને તમારા દરેક બાળકોને આ પવિત્ર વચનોથી તમે આશીષિત કરો. આ વચનને સમજવા તથા વચન પ્રમાણે ચાલવાને પવિત્ર આત્મા દ્વારા અમને સહાય મળે. તમે નિત્ય મારું સાંભળ્યું માટે ખૂબ જ આભાર. પ્રભુ ઈસુના નામમાં આમેન, આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. સર્વશક્તિમાન પિતા પરમેશ્વરનો આપણે ખૂબ જ આભાર માનીએ છીએ તથા આપણે દિલની ગહેરાઈથી પ્રભુની ખૂબ જ સ્તુતિ કરીએ છીએ કે પ્રભુએ આપણે અત્યાર સુધી તેના પવિત્ર વચનો આપ્યા અને સગળા પવિત્ર વચનો માટે પિતાની ખૂબ જ સ્તુતિ થાવ. પ્રભુનો ખૂબ આભાર. આ વર્ષે ફરી એક વખત આપણા પ્રભુએ આપણને જે વચન આપ્યું છે તે વચન માટે હું પ્રભુનો ખૂબ આભાર માનું છું કે જે લેવીનું પુસ્તક તેના 26મા અધ્યાયની 9મી કલમ આ વર્ષે આપણને 2020માં દેવે આપણને આ વચન આપ્યું છે. અને આ વચનની પરિપૂર્ણતા માટે પ્રભુનો ખૂબ આભાર. હેબ્રીઓનો પત્ર 11મો અધ્યાય અને 28મી કલમ તેમજ આપણા જીવનના વિજયો માટે, આપણા જીવનની અંદર આગળ વધવાની માટે નિર્ગમન 14:14 એ વચન પ્રભુએ આપણને આપ્યું. આ વર્ષનો મૂળ આધાર, મૂળ વચન પ્રભુએ લેવીનું પુસ્તક તેનો 26મો અધ્યાય અને 9મી કલમ આપી અને ત્યાં પ્રભુ આપણામાંના દરેકને ખાતરીપૂર્વક કહે છે કે હું તમારા પર કૃપા દ્રષ્ટિ રાખીશ. પ્રેઝ ધ લોર્ડ. ગમે તે સમય, ગમે તે પરિસ્થિતિ, ગમે તે
દુઃખ, ગમે તે તોફાન, ગમે તે પરિસ્થિતિ, પ્રભુએ આપણી સાથે એ વાચા બાંધી છે, આપણી સાથે દેવે એ વચન આપ્યું છે કે તે વચનને તે કદી રદ કરતો નથી અને તેણે આપણા પર એક કૃપા દ્રષ્ટિનું વચન આપ્યું છે કે હું હર સમય તારી પર કૃપા કરીશ. પ્રેઝ ધ લોર્ડ. તેણે આપણને કહ્યું કે હું તને સફળ કરીશ. દુકાળ હશે તો પણ તારા ખેતરમાં તું વાવશે અને તું 100 ગણું પ્રાપ્ત કરશે, મતલબ સફળતાનો આશીર્વાદ. હું ભૂમિને હુકમ કરીશ અને ભૂમિ પોતાની ઉપજ આપશે. પ્રભુએ આપણને કહ્યું કે હું તને વધારીશ. અને નિર્ગમન 1 અધ્યાયની 12મી કલમમાં બાઇબલ કહે છે કે જેમ જેમ તેઓને દુઃખ આપતા ગયા તેમ તેમ તેઓ વધતા ગયા, તેઓ બાહોશ થતા ગયા અને તેઓ બળવાન થયા. પ્રેઝ લોર્ડ. આ વર્ષે આપણને પરમેશ્વર હર પ્રકારની વૃદ્ધિ વધારીશ, હર પ્રકારની. પ્રેઝ લોર્ડ. અને પ્રભુએ આપણને એમ કીધું છે કે તમારી સાથેનો મારો કરાર સ્થાપન કરીશ. અને પ્રભુની સ્તુતિ થાવ. તેનો એક કરાર છે કે માણસ મરે નહીં પણ અનંત જીવન પામે. 2021ની અંદર ઘણા મહિનાઓથી સર્વશક્તિમાન પ્રભુએ યશાયા પ્રવક્તાના પુસ્તકમાંથી જે એવરલાસ્ટિંગ બ્લેસિંગ્સ છે, જે આશીર્વાદો સર્વકાળના છે, તે આશીર્વાદો વિશે લગભગ 2021ના છેલ્લા 6 મહિનાથી એક પછી એક આશીષ વિશે પ્રભુ આપણી સાથે સવિસ્તર બોલતા રહ્યા. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે બધા માહિતગાર છે, તેમજ જેટલા દર રવિવારે ફેસબુક પરથી બેથેસ્ડા ફેલોશિપ ચર્ચ દ્વારા ચાલતી મોર્નિંગ ચર્ચ સર્વિસને જેઓ જુએ છે, જોઈન થાય છે, પ્રાર્થનામાં જેટલાઓ સામેલ થાય છે, તેઓએ આ બધા બ્લેસિંગ્સ વિશે પ્રભુનું વચન સાંભળ્યું છે. આપણો પ્રભુ શ્રાપ આપવાને ખુશ નથી, પણ આપણો પ્રભુ આશીર્વાદ આપવાને ખુશ છે. અને વચન એમ પણ કહે છે ગીતશાસ્ત્ર 35ની અંદર કે તે પોતાના સેવકની આબાદીમાં રાજી છે. પ્રેઝ ધ લોર્ડ. અને આ બધા બ્લેસિંગ્સને માટે પ્રભુએ આપણે એક મૂળ એક એવી ચાવી આપેલી છે અને જે ચાવી એમ કહે છે કે પ્રથમ તેના રાજ્ય અને ન્યાયપણાને શોધો એટલે સર્વવાના તમને આપવામાં આવશે. જે સગળા એવરલાસ્ટિંગ બ્લેસિંગ્સ વિશે આપણે જોઈ રહ્યા છીએ અને જે આશીર્વાદો વિશે હજુ આપણે આગળ જોયું નથી અથવા જેટલો પ્રચાર કરવામાં આવે છે એટલું જ છે એમ નહીં, પણ એ તો ઊંડું અને ગૂઢ રહસ્ય અને ખૂબ જ અમાપ્ય આશીર્વાદ છે. પ્રેઝ ધ લોર્ડ. અને એની માટે પ્રભુ ચાહે છે કે તેના લોક, તેના બાળકો, તેના શિષ્યો, તેની પાછળ ચાલનારા તેના બાળકો હાલેલુયા બધા જ આશીર્વાદના વારસદાર બને. પ્રેઝ ધ લોર્ડ. પૂરો વારસો પ્રાપ્ત કરે. અને તેની માટે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા ત્યારે તેણે બહુ જ સ્પષ્ટ કીધું કે પ્રથમ તેનું રાજ્ય અને ન્યાયપણું શોધો એટલે સર્વવાના તમને આપવામાં આવશે. એનું રાજ્ય અને ન્યાયપણું શોધવું, સ્વર્ગ રાજ્યને શોધવું, એના વચન પર વિશ્વાસ રાખવો અને એમ કરવાથી તમે બધું પ્રાપ્ત કરશો. અને બીજી એ બાબત, એ વચન સાથે એ બીજી બાબત છે હાલેલુયા કે આ નિયમ શાસ્ત્ર તારા મુખમાંથી જાય નહીં, પણ રાત્રે તથા દિવસે તું તેનું મનન કર. વાંચીને ચાલ્યો જા એમ નહીં, મનન કર. અને જ્યારે આપણે પ્રભુનું આ વચનનું મનન કરીએ છીએ ત્યારે વચન આપણી સાથે બોલે છે, વચન આપણને માર્ગદર્શન આપે છે, વચન આપણા આત્માને તાજો કરે છે,
વચન આપણને તેની અંદર સમૃદ્ધ થવાને મદદ કરે છે અને માટે શાસ્ત્ર કહે છે કે આ નિયમ શાસ્ત્ર તારા મુખમાંથી જાય નહીં, પણ રાત્રે તથા દિવસે તું તેનો મનન કર. અને પછી મનન કર્યા પછી એમ કહે છે કે તેમાં જે કંઈ લખેલું છે એ તે તું કાળજીથી પાળે તો તું જે કંઈ કરશે તેમાં તું સફળ થશે. હાલેલુયા. તું એમાં સફળ થશે. ગભરાતો ના, ભીતો ના, જ્યાં કંઈ તું જશે ત્યાં હું તારી સાથે રહીશ, એમ પ્રભુનું વચન યહોશુઆ 1:8-9 આપણે એ વચન જાણીએ છીએ. મારા અને તમારા સ્પિરિચ્યુઅલ બ્લેસિંગ્સ માટે, એવરલાસ્ટિંગ બ્લેસિંગ્સ માટે એ બહુ જ જરૂરી છે આપણા જીવન માટે કે આપણે તેના રાજ્યના ખોજી, સ્વર્ગના રાજ્યને પ્રાપ્ત કરવાને મન લગાડીએ અને એ પ્રાપ્ત કરવા માટે જે ઇન્સ્ટ્રક્શન, જે આજ્ઞાઓ પ્રભુએ આપણને આપી છે એ આજ્ઞાઓનું પાલન કેવી રીતે પ્રભુનું વચન કે છે કાળજીથી, એટલે એક પણ વસ્તુ રહી ન જાય. પ્રભુ કહે છે કે હા, મારો સેવક યહોશુઆ અને કાલે કનાનમાં પહોંચશે, કેમ કે તેઓનામાં મારો પવિત્ર આત્મા છે અને તેઓ મારા આજ્ઞાથી જમણે કે ડાબે ફર્યા નથી. તેઓ જમણે કે ડાબે ફર્યા નથી, માટે તેઓ કનાનમાં પ્રવેશ પામશે. તો આપણો જે કનાન છે તે સ્વર્ગીય દેશ, સ્વર્ગીય રાજ્ય, સ્વર્ગ છે કે જે માણસોના હાથોથી બનાવેલો નથી. તેનો પાયો દુનિયાના કોઈ આર્કિટેક્ટે ડિઝાઇન કરી નથી, પરંતુ એ સ્વર્ગીય રાજ્ય એ પ્રભુએ પોતે એ સ્વર્ગ રાજ્ય તેણે બનાવ્યું છે. તે એનો રચનાત્મક છે અને તે સનાતન ઘર છે અને તેનો કદી નાશ થતો નથી. તો પ્રભુના બાળકો 2022ની અંદર એક નવા વર્ષની શરૂઆતની અંદર ખૂબ જ આનંદથી આપણે પ્રવેશ કર્યો, કેમ કે તમે જાણો છો કે ગયા દિવસોની અંદર ઈવન ક્રિસમસ કે ન્યુ યર હતું, આપણે બધા પોતપોતાના ઘરોમાં જ હતા અને એ બધી વસ્તુની એટલી બધી છૂટછાટ ન હતી કે આપણે તેને સેલિબ્રેટ કરીએ. પણ આ વર્ષે તો એટલું તો આપણને કૃપા આપવામાં આવી કે જેટલી પણ સંખ્યામાં આપણે એસઓપી મતલબ જે પણ સરકારના કાયદા નિયમ હતું તે પ્રમાણે જે થોડા પણ બાળકો આપણે એકબીજાને ફેસ ટુ ફેસ જોઈ શક્યા અને બધા ભેગા મળીને પ્રભુની સ્તુતિ થાવ, પહેલા વર્ષમાં પહેલા દિવસે પ્રભુનું ભજન કરી શક્યા. આપણા જીવનનું પ્રથમ ફળ આપણે પ્રભુને સમર્પણ કરી શક્યા, માટે પ્રભુનો આભાર. અને પ્રથમ રવિવારે જ પ્રભુનું જેમ વચન કહે છે તે પ્રમાણે નિર્ગમન 12ની અંદર કે તારા સર્વ આખા વર્ષ દરમિયાનમાં આ માસને તારે પ્રથમ માસ ગણવો, કે જે માસની અંદર તું યાદ રાખજે કે તારા દેવે તને આ ગુલામીના દેશમાંથી આઝાદ કર્યો, તારા દેવે તને બોલાવ્યો, તારા દેવે અશુદ્ધ અને શુદ્ધતા વચ્ચે, તારા દેવે મલિનતા અને જે દુષ્ટતા છે અને પવિત્રતા અને અશુદ્ધતા છે અને અજવાળું અને અંધારું એ બધાની વચ્ચે ભેદ બતાવીને તારા દેવે તને પોતાની પાંખોમાં સુરક્ષિત રાખીને તને એવો નિયમ આપ્યો કે જે હેબ્રીઓનો પત્ર 11:28મી કલમમાં કહે છે કે દેવે તેઓને એવી આજ્ઞા આપી અને વિશ્વાસથી તેઓએ પ્રભુની આજ્ઞાને આધીન થયા. એ આજ્ઞા એવી હતી કે રક્તના છંટકાવ દ્વારા પ્રથમ જનિતની પાસે અથવા પ્રથમ જનિત પાસે મરણ અથવા વિનાશ અડકે નહીં. પ્રેઝ ધ લોર્ડ.
અને મરણ અને વિનાશ એ સ્પિરિચ્યુઅલ ની ભાષાની અંદર હું પ્રભુની સ્તુતિ કરું છું કે આપણા આત્માને શૈતાન અડકી ન શકે માટે પ્રભુએ આપણને એવી આજ્ઞા આપી કે જેના દ્વારા આપણે આત્મામાં અત્યારે જીવીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. આજ્ઞાનું ઉલ્લંઘન કરતા આદમ અને હવા આત્મામાં મરણ પામ્યા. શારીરિક રીતે તેઓ જીવતા હતા અને તેઓના જીવતા શરીરોને, તેઓના જીવતા દેહને તેઓને એડન વાડીમાંથી હાંકી કાઢવામાં આવ્યા અને તેઓ જીવનના ઝાડના ફળને અડકે નહીં અને તેઓ એડન વાડીમાં ફરીથી પ્રવેશ કરે નહીં. માટે દેવે તેઓને બહાર કાઢી મૂકીને કરુબોને મૂક્યા, જે અગ્નિરૂપી તલવાર લઈને જીવનના વૃક્ષનું રક્ષણ કરવા લાગ્યા. પણ થેન્ક ગોડ, પહેલા આદમ દ્વારા મરણ આવ્યું અને એ મરણે આત્મિક મરણે, બોલો આત્મિક મરણે, એ આત્મિક મરણે એ એડન વાડીની અંદર વહેતી 4 નદીઓ, એડન વાડીના જે સકળું ગૌરવ, જીવનનું ઝાડ અને પરમેશ્વરની સકળી ઉત્તમતાથી તેઓને દૂર કરી નાખ્યા. પાપના કારણે તેઓને હાંકી કાઢવામાં આવ્યા, કાઢી મૂકવામાં આવ્યા. પણ ઈસુ ખ્રિસ્ત જે દેવોનો દેવ અને પ્રભુઓનો પ્રભુ, રાજાઓનો રાજા તો ચોક્કસ, પણ રાજાઓનો પણ પ્રભુ એ મનુષ્ય રૂપ ધારણ કરીને એક બીજો આદમ, છેલ્લો આદમ મનુષ્ય દેહ ધારણ કરીને તે આવ્યો અને જેઓને હાંકી કાઢવામાં આવ્યા હતા, જે બાળકો જીવનના ઝાડથી દૂર હતા, જે બાળકો દેવની સાથે વાત કરતા, જેઓનું આત્મિક કોમ્યુનિકેશન બંધ હતું અને જેઓ આત્મિક ખોરાકથી દૂર હતા, જેઓ આત્મિક રીતે બ્લાઇન્ડ હતા, આત્મિક રીતે મરેલા હતા, તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા પ્રભુએ ફરીથી પોતાના સાનિધ્યમાં બોલાવ્યા. પ્રેઝ ધ લોર્ડ. અને 2022 ની અંદર આપણે આત્મામાં જીવીએ છીએ. આપણે સ્પિરિચ્યુઅલ આઈઝ આપી છે, આપણે આત્મિક આંખથી જોઈએ છે. આપણને પ્રભુએ આત્મિક કાન આપ્યા છે અને જે કંઈ જેના કાન આત્મિક છે અને ખુલ્લા છે તે વચનની દરેક બાબતોને સાંભળે છે તથા સમજે છે. પણ જેઓની હજુ આત્મિક આંખ આ જગતના અધિકારે એટલે કે શૈતાને આંધળી કરી છે, તેઓ હજુ પણ જોતા જોવે છે પણ જોઈ શકતા નથી. હજુ તેઓ પ્રભુના વચન સાંભળતા સાંભળે છે પણ એ સમજીને તેઓ તેને આધીન થઈ શકતા નથી. પણ પ્રભુનો આપણે ખૂબ આભાર માનીએ ચર્ચ કે પ્રભુએ આપણને 2022 ની અંદર એ અદ્ભુત કૃપા આપી છે કે આપણે ઉદ્ધાર પામેલા બાળકો અત્યારે પ્રભુનું ભજન કરવાને તેની હજુરમાં આવી પહોંચ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. અને આ દેવ આપણને કહે છે કે હું તારા પર કૃપા દ્રષ્ટિ કરીશ, હું તને સફળ કરીશ અને હું તને વધારીશ અને મારો કરાર હું તારી આગળ સ્થાપન કરીશ. અને પ્રભુની સ્તુતિ થાવ. એ 7 everlasting blessings ની અંદર આપણે આપણો પ્રભુ સનાતન પિતા, આપણો પ્રભુ હાલેલુયા, આપણા માટે સદાકાળનું સામર્થ્ય, આપણો પ્રભુ સદાકાળ સદૈવ આનંદનો આશીર્વાદ, જેને કે everlasting joy, everlasting kindness, everlasting light, everlasting salvation. પ્રભુએ આપણી સાથે સદાકાળના આશીર્વાદો વિશે વાત કરી અને છેલ્લા કેટલાક સમયથી આપણે એક કરાર વિશે શીખી રહ્યા છીએ. બોલો કવનન્ટ. અને 7મી બાબત છે તે કવનન્ટ. અને આ કવનન્ટ દેવ અને માણસોની વચ્ચે દેવે કરેલો કરાર. સ્ત્રી અને પુરુષ ની વચ્ચે કરેલા કરારની અંદર ક્યારે પુરુષ કે સ્ત્રી દ્વારા એ કરારને તોડવામાં આવે છે, ક્યારે સ્ત્રી અને પુરુષ એટલે નર અને નારી
અથવા તો પતિ અને પત્ની એ જે કરાર છે એના જેટલો પવિત્ર કરાર બીજો કોઈ પૃથ્વી પર નથી. એ હસબન્ડ વાઇફ એકબીજાને કરારના પ્રતિજ્ઞાના જે વચનો આપે છે, બે એકબીજાની સાથે કરાર કરે છે. કરાર એટલા બધા પવિત્ર છે. એ કરારનો છેલ્લી બાબત એ છે કે મરણ આપણને એકબીજાથી અલગ ન કરે ત્યાં સુધીનો તે કરાર. અને દુનિયામાં આપણે જોતા આવ્યા છે ચર્ચ કે કેટલીક વખત પત્ની મરણ પામે છે અને પતિ એ કરારથી છૂટો થાય છે. કેટલીક વખત પતિ મરણ પામે છે અને પત્ની એ કરારથી છૂટી પડે છે. અને એવા ઘણા પતિ પત્ની છૂટા પડેલા છે કરારનો. તેઓની મધ્યે એ કરાર તૂટી ગયો અથવા ખતમ થયો અને તેઓ પોતાની રીતે બીજી કોઈ પણ રીતે લાઈફ જીવે છે. માણસ અને દેવની દ્રષ્ટિની અંદર યોગ્ય કૃપા અને યોગ્ય સમજદારીથી તેઓ બીજા કોઈ કરાર અથવા બીજું લગ્ન અથવા તો હું આપને કહું છું કે દેવની આગળ એ જ પરિસ્થિતિમાં જીવીને પોતાના જીવનની યાત્રા રિસ્પોન્સિબિલિટી સાથે, પવિત્રતા સાથે, જવાબદારી સાથે, દેવનું ભય અને માણસોની દ્રષ્ટિમાં યોગ્ય જીવન જીવીને પોતાના જીવનની યાત્રા પૂરી કરે છે. પણ આપણે જે કરાર વિશે હવે જોઈ રહ્યા છે કેટલાય દિવસ પરથી, અને એ કરાર તો દેવ અને માણસની વચ્ચેનો કરાર. પ્રેઝ ધ લોર્ડ. અને દેવ જ્યારે માણસની સાથે કરાર કરે છે ત્યારે એ કરારની અંદર આપણે અગાઉ વારંવાર આ શબ્દ સાંભળી ગયા છે કે આ કરાર કોઈ યુગ માટે, કોઈ સમય માટે કે વર્ષોનો નથી, પણ એ કરાર સદાકાળનો કરાર. બોલો સદાકાળનો કરાર. યશાયા 55 અને 3 કલમમાં કહે છે, હું તમારી સાથે સદાકાળનો કરાર કરીશ. પ્રેઝ ધ લોર્ડ. અને ફરી વખતે 2022 ની અંદર આવતા હવે આ સાતમી એવરલાસ્ટિંગ બ્લેસિંગ જે છે, જે કવનન્ટ બ્લેસિંગ છે, આ એવરલાસ્ટિંગ કવનન્ટની અંદર આપણે એ કરારની અંદર ઘણી બાબતોને જોઈ ગયા છીએ. હાલેલુયા. અને જે આપણે કરાર જોઈ ગયા, જેને કવનન્ટ શબ્દ અથવા કરાર શબ્દ કહેવામાં આવ્યો, અને જે કરારના જે દેવે માણસની સાથે જે કરાર કર્યો, એ કરારની અંદર એવી ઘણી બધી બાબતોને આપણે જોઈ. આપણે 2022માં પ્રવેશ કરી રહ્યા છે, માટે અમુક બાબત હું પાયાના રૂપમાં, પુનરાવર્તનના બાબતમાં, અથવા તો તમે એને આગળ સમજો માટે, અથવા કોઈ ફેસબુક ઉપર ફર્સ્ટ ટાઈમ સાંભળી રહ્યું છે તો હું પ્રભુનો આભાર માનું છું કે પાછળના મેસેજ પણ તમે સાંભળશો. પણ 2022માં જે દેવે આપણી સાથે કરાર કર્યો, એ કરાર માટે હું પ્રભુનો આભાર માનું છું કે માથેની લખેલી સુવાર્તાના 26મા અધ્યાયમાં દેવે માણસની સાથે નવો કરાર કર્યો. બોલો નવો કરાર. નવો કરાર. હેબ્રીઓનો પત્ર 8મો અધ્યાયની 8મી કલમમાં નવો કરાર. બોલો નવો કરાર. હેબ્રીઓનો પત્ર તેનો 13મો અધ્યાય 20મી કલમ, 12મા અધ્યાય 24મી કલમમાં નવા કરારના મધ્યસ્થ. થેન્ક યુ જીસસ. જે કરાર કર્યો છે તેનો તે મધ્યસ્થ પોતે બન્યો છે, અને આ પોતાના રક્તના કરારને માટે દિવસ અને રાત્રે, હેબ્રીઓના પત્રના 7મા અધ્યાયમાં શાસ્ત્ર કહે છે કે રાત્રે અને દિવસે તે મારા અને તમારા માટે મધ્યસ્થી કરવાનું ચૂકતો નથી. હાલેલુયા. એ મધ્યસ્થી વિશે તો દેવે પિત્તરને બહુ જ સ્પષ્ટ કીધું, હે સિમોન સિમોન, શૈતાને તમને ઘઉંની પેટને માંગ્યા છે, પણ જો મેં તારા માટે પ્રાર્થના કરી છે, તારા પાછા ઉઠ્યા પછી તું ભાઈઓને સ્થિર કરજે. અને ત્યાં ઈસુ ખ્રિસ્ત મધ્યસ્થ, એ પોતાના નવા રક્તનો અથવા રક્તનો તે કરારનો મધ્યસ્થ. પ્રેઝ ધ લોર્ડ.
સાથે વાત કરી. ઓ હાલેલુયા. ઉત્પત્તિનું પુસ્તક તેનો 17મા અધ્યાયની અંદર આપણે તેની અંદર 1 થી 4 કલમોમાં એક કરાર વિશે જોઈ ગયા કે દેવે ઇબ્રાહીમને કીધું તારા અને તારા સંતાનોની વચ્ચે આ મારો કરાર છે. પ્રેઝ ધ લોર્ડ. હા, પ્રભુનું વચન નિર્ગમનની અંદર બહુ જ સ્પષ્ટ આપણી સાથે નિર્ગમનની અંદર પ્રભુ આપણી સાથે બહુ સ્પષ્ટ વાત પણ કરી અને એ 17મા અધ્યાયની 11 થી 14મી કલમની અંદર બાઇબલ કહે છે સાબાતનો કરાર. બોલો સાબાતનો કરાર. અને બાઇબલ કહે છે જો તું મારો સાબાતનો મેં તારી સાથે કરાર કર્યો છે તો સાબાત પાળવાનું ચૂકશે નહીં તો 3-4 બ્લેસિંગ તને મળશે. હું તને વાદળની સવારી કરીશ અને મારા સાબાત પાળનારાઓને મારો વિશ્રામ મળે છે. આપણે સાબાતના કરાર વિશે જોયા જે કરાર એવરલાસ્ટિંગ છે, સદાકાળનો કરાર છે. આપણે પ્રભુનું વચન જોઈ ગયા કે પ્રભુનું વચન કે છે આપણો પ્રભુ કે છે હું કરારના દૂતને તમારી પાસે મોકલીશ. બોલો કરારનો દૂત. હાલેલુયા. એ કરારનો દૂત આપણી સાથે સદાકાળના કરારથી એ જમણે કે ડાબે ફરતો નથી. પ્રભુએ આપણી સાથે ગણનાના પુસ્તકના ની અંદર 18મા અધ્યાયની 19મી કલમમાં પ્રભુએ કીધું કે તેણે આપણી સાથે લૂણનો કરાર, સોલ્ટ, હાલેલુયા, મીઠાનો કરાર તેણે કર્યો અને મીઠું અગ્નિ, હાલે અગ્નિથી મીઠું સલૂણી કરાય છે અને કરાર વિશે પ્રભુએ આપણી સાથે વાત કરી. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુનું વચન હાલેલુયા યર્મિયાના પુસ્તકના 31મા અધ્યાયની 31મી કલમમાં આ પ્રમાણે કહે છે. હું વાંચું છું છે બહુ ઉત્તમ છે. ન્યૂ યર માટે હું પ્રભુની સ્તુતિ કરું છું. યર્મિયા પ્રવક્તાનું પુસ્તક તેનો 31મો અધ્યાય અને તેની 31મી કલમ આ પ્રમાણે કહે છે. યહોવા કહે છે કે જુઓ એવો સમય આવે છે કે તે સમયે હું ઇસ્રાએલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે નવો કરાર કરીશ. બોલો નવો કરાર. તેણે આપણી સાથે લોહીનો કરાર કર્યો છે. પ્રભુની સ્તુતિ થાવ. એનું રક્ત એ રક્તમાંનો નવો કરાર છે અને સ્પેશિયલ પ્રભુ કે છે હું નવો કરાર કરીશ. બોલો નવો કરાર. આ નિયમની અંદર પ્રભુ મારી અને તમારી સાથે બહુ સ્પષ્ટ વાત કરે છે કે મારો નવો કરાર, મારો સદાનો માટે તારો કરાર. અને ગયા દિવસોની અંદર આપણે હજી પ્રબોધકના પુસ્તકની 36મા અધ્યાયથી એ નવા કરાર વિશે એ હાલેલુયા એ હોલી સ્પિરિટ વિશે આપણે પ્રભુનું વચન જોઈ ગયા. હજી પ્રબોધકનું પુસ્તક તેનો 36મો અધ્યાય અને પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ. હાલેલુયા. પ્રભુનું વચન આપણી સાથે વાત કરે છે. 27મી કલમ. હજી પ્રબોધકનું પુસ્તક 27મી કલમ. હું મારો આત્મા તમારા પર મૂકીશ અને તમને મારા વિધિઓ પ્રમાણે ચાલાવીશ અને તમે મારી આજ્ઞા પાળશો ને તેને અમલમાં આપશો. બોલો નવો આત્મા. હાલેલુયા. હું તમને નવો આત્મા આપીશ એટલે કે હોલી સ્પિરિટ. અને પ્રભુના બાળકો આ 2022ની અંદર જેટલા બાળકો તમે પ્રભુની હજુરમાં નમ્યા છે આજે 7મો કરારને આપણે પ્રભુના વચનથી શીખી રહ્યા છે. એમાં અલગ અલગ પ્રકારના કરારો વિશે આપણા પ્રભુએ આપણી સાથે વાત કરી અને એ કરારોને આપણે પૂરા કરીએ છીએ. એ કરારને વિશ્વાસુ રહીએ છીએ તો પ્રભુ આપણને આશીર્વાદ આપ્યા વગર નહીં રહે. તમને ખબર છે કે એલ્કાનાની સ્ત્રી આના પ્રભુનું વચન કે છે એને બાળક ન હતું અને તેણે દેવની સાથે કરાર કર્યો. શું કરાર કર્યો? કે તું મને પુત્ર આપશે તો હું તેને તારી સેવામાં સમર્પણ કરીશ. આ માણસ અને દેવ એટલે માણસે કરાર કર્યો. પણ અત્યારે આપણે કયા કરાર વિશે જોઈએ છે? દેવ માણસની સાથે કરાર કરે છે. એને કરાર કર્યો કે ઓ પ્રભુ તું મને પુત્ર આપીશ, હું તને તારી સેવામાં સમર્પણ કરીશ. એણે જે કરાર કર્યો એ કરાર પ્રમાણે તેને પુત્રને મંદિરની અંદર સમર્પણ કર્યો અને દેવે તેને બીજા 5 સંતાન આપ્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. યાકૂબે કરાર કર્યો કે જો તું મને અન્ન આપે છે, કપડા આપે છે અને પ્રભુ તું મને આશીર્વાદ આપશે, હું તમારા દશાંશો તારી પાસે લાવીશ. અને યાકૂબ પોતાના દશાંશને પ્રભુની પાસે લાવ્યો એટલે તેણે દેવની સાથે કરાર કર્યો અને કરારને તેણે પૂરો કર્યો. હાલેલુયા. પૃથ્વી પર માણસ દેવની સાથે વાત કરાર કરે છે. માણસ પણ કરાર કરે છે.
જ સેવા કરીશ. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ હું આજ આપને કહું છું, આપણે માણસની સાથેનો કરાર, માણસ અને દેવનો કરાર, એ બાબતની વિશે હું તમારી સાથે વાત નથી કરતી, પણ અત્યારે જે હું વાત કરી રહી છું કે માણસ દેવ માણસ સાથે કરાર કરે છે. હાલેલુયા. અને દેવ માણસ સાથે કરાર કરે છે ત્યારે વધારે પાવરફુલ, વધારે સ્ટ્રોંગ અને તેમાં સચ્ચાઈ સમાયેલી છે. અને એ કરારની માટે એ લોહીથી અને પવિત્ર આત્માની મુદ્રાથી તે કરાર કરે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બોલો, ઈસુનું રક્ત બોલે છે. હું આપને કહું છું, રક્ત બોલે છે, રક્ત બોલે છે. બાઇબલમાં લખ્યું છે કે રક્ત બોલે છે. અને માટે કાઈને ઉઠીને હાબેલને મારી નાખ્યો અને પ્રભુએ કાઈનને પૂછ્યું, તારો ભાઈ ક્યાં છે? તેણે કહ્યું, શું હું મારા ભાઈનો રખેવાળ છું? ત્યારે દેવે તેને જવાબ આપ્યો કે ઓ કાઈન, તારા ભાઈનું રક્ત ભૂમિમાંથી હાથ મારે છે. પણ અહીં તો એક એવું રક્ત છે જે રક્ત ઘેટા બકરા કે માણસનું નહીં, પણ એ રક્ત તો ઈસુનું છે. હાલેલુયા. છે દેવનો પુત્ર, જે નિર્દોષ, નિષ્કલંક, ડાઘ, કરતી વગરનો. અને બાઇબલ કહે છે એ રક્ત હાબેલના રક્ત કરતા સારું બોલે છે. એ રક્તનો હાલેલુયા મધ્યસ્થ છે, તે મધ્યસ્થી કરે છે. તેની મધ્યસ્થીની અંદર આપણી ભલાઈ છે. અને માટે જ પ્રકટીકરણના પુસ્તકમાં લખ્યું છે એ દોષ દેનારો ઘરડો સર્પ એટલે કોણ? શૈતાન. એ ઘરડો સર્પ એ શૈતાન રાત દિવસ ભાઈઓ પર દોષ મૂકવાનું ચૂકતો નથી, મંડળી પર દોષ મૂકવાનું ચૂકતો નથી, પ્રભુના વિશ્વાસીઓ પર દોષ મૂકવાનો ચૂકતો નથી, પ્રભુના બાળકો પર દોષ મૂકવાનું શૈતાન ચૂકતો નથી. એ પ્રકટીકરણમાં લખ્યું છે રાત્રે અને દિવસે તે દોષ મૂકે છે. આપણે ઊંઘી જઈએ તો શૈતાન આપણી પર દોષ મૂકતો હોય, જાગીએ તો શૈતાન દોષ મૂકતો. એ દોષ મૂકનાર આત્મા છે. કોણ છે દોષ મૂકનાર? પણ બાઇબલ કહે છે ઈસુનું રક્ત અને પ્રભુના વચનની સાક્ષી, ઈસુનું રક્ત અને સાક્ષી અને વચનના લીધે હાલેલુયા એ શૈતાન હાર્યો છે. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે મધ્યસ્થી કરે છે. માટે શૈતાન ગમે તેટલી આપણા ઉપર દોષ મૂકે, પણ ઈસુ પોતાનું રક્ત બતાવે એટલે શૈતાન ચાલ્યો જાય. એ રક્તની અંદર સર્વ બાબતને પ્રભુ કવર કરે છે અને શૈતાન રક્તને ઓવરટેક કરી શકતો નથી. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી ચર્ચમાં સવારે તમને કહેવા માંગુ છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર 2022ની સાલ, ચાહે ગમે તેટલો ઘોર અંધકાર, ચાહે ગમે તેટલી પીડા, ચાહે ગમે તેટલી મરકી, ચાહે ગમે તેટલા ખરાબ સમાચાર, ચાહે કુદરતી આફત, ચાહે ધરતીકંપ, ચાહે વરસાદ, ચાહે આગજની, ચાહે મરકી, ચાહે કોઈ પણ પ્રકારના વેરિયન્ટ આપણી આજુબાજુ હોય કે ના હોય, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તની અંદર ઢંકાયેલા પ્રભુના બાળકો પ્રથમ જનિતને અડકવાનું શૈતાનને બિલકુલ અધિકાર નથી. બોલો પ્રભુ ઈસુની. અને પ્રથમ જનિતો એ જ લોકો છે કે જેઓના આત્મા ખ્રિસ્તમાં વચન દ્વારા, ખ્રિસ્તના રક્ત દ્વારા ઉદ્ધાર પામેલા છે. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી આપણે પ્રભુના નામને ખૂબ ધન્યવાદ આપીએ. અને પ્રભુનું વચન કહે છે કે હું મારો આત્મા તેઓના પર રેડી દઈશ. મારો નવો કરાર. અને એ આત્મા માટે પ્રભુના બાળકો તમે બધા જાણો છો, પણ આજે એ પવિત્ર આત્મા વિશે હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. એ દેવનો આત્મા, એ પરમેશ્વરનો આત્મા, જે જીવન આપનારો આત્મા, હોલી સ્પિરિટ એ ખુદાનો આત્મા છે. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. અને એ પવિત્ર આત્મા વિશે પ્રભુનું વચન કહે છે. હાલેલુયા. યોહાન પ્રવક્તાનું પુસ્તક તેનો 2 અધ્યાયને આપણે ખોલીએ. અને આજે સવારે તમે જેટલા બાળકો અહીંયા હાજર છો અને તમારામાંથી કોઈને એક ડાઉટ છે કે મને પવિત્ર આત્મા મળ્યો છે કે કેમ, અને મને પવિત્ર આત્મા મળ્યો નથી, તો હું આજ આપને કહેવા માંગુ છું કે જગતનો અંત અને પ્રભુ ઈસુનું આગમન નજદીક છે. અને આપણામાંના દરેક બાળકોને એ પવિત્ર આત્માના કવનન્ટની અંદર આવવાની બહુ જરૂર છે. યોએલ પ્રવક્તાનું પુસ્તક તેનો 2 અધ્યાય
અને હું વાંચું છું, પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુના નામને ધન્યવાદો. 28મી કલમથી યોએલ પ્રવક્તાનું પુસ્તક બીજો અધ્યાય 28મી કલમથી. ત્યાર પછી એવું થશે કે હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ અને તમારા દીકરા તમારી દીકરીઓ પ્રબોધ કરશે. તમારા વૃદ્ધોને સપના આવશે ને તમારા જુવાનોને સૌદર્શન થશે. આ પ્રભુનું વચન છે. પ્રભુનું આગમન નજદીક છે. પૃથ્વીનો અંત નજદીક છે. સૂર્ય પોતાનો પ્રકાશ આપશે નહીં. ચંદ્ર પોતાની ખૂબસૂરતી અને ચંદ્રમાનો પ્રકાશ એક સમય બંધ થશે. એ ચંદ્ર લોહીરૂપ થશે. આકાશના તારાઓ પોતાનું સ્થાન છોડીને અંજીરીના કાચા ફળ ખરી પડે એમ આકાશના તારાઓ ખરી પડવાના છે. આ પૃથ્વી નિમિત્તે માટે બાઇબલ કહે છે દેવે પૃથ્વીને પાણી પર સ્થિર કરી છે. હાલેલુયા. અને એક સમય આવશે કે પૃથ્વી એ હાલેલુયા નષ્ટ થશે. સમુદ્રની જગ્યાએ કોરી જમીન અને કોરી જગ્યાની જગ્યાએ સમુદ્ર. હું આજ આપને કહું છું કે પૃથ્વી પરથી એવા જંતુઓ નીકળવાના છે કે જેના વિશે પ્રકટીકરણ 9 માં બાઇબલ કહે છે કે માણસને કરડશે ને માણસ મરવા ચાહશે પણ મરણ નહીં એની પાસે આવશે. આ પૃથ્વીનું પાણી એ કડવાદોના તારાથી કડવું થઈ જશે. હું આપને કહું છું ભયંકર સમય આવવાનો છે. પ્રકટીકરણ 8મો અને 9મો અધ્યાય તમે વાંચજો. એ વિના બનવાની છે તે પહેલા પ્રભુ અહીંયા બેઠેલા ચર્ચના દરેક બાળકો તમારો અવાજ સાંભળતા જેટલા બી ફેસબુક ઉપર આ અવાજને સાંભળે છે, હું આજ આપને કહું છું કે તમારા મોબાઈલ તમારે માટે સાક્ષી પડશે. અવારો અવાજ પથ્થર સાંભળે છે અને બાઇબલ કહે છે કે તે દિવસે પથ્થરો પણ સાક્ષી પડશે. પ્રભુના બાળકો દુનિયાના મહારાજાઓ, શ્રીમંતો, ધનવાનો, જ્ઞાનીઓ, એક સમય આવશે કે જ્યારે ભયંકર ભૂકંપ થશે અને સમુદ્ર જગ્યા છોડશે અને પહાડો જગ્યા છોડશે. ત્યારે બાઇબલ કહે છે કે પહાડોની ગુફામાં સંતાઈ જઈને કહેશે આ હલવાના કોપથી તમે અમને સંતાડો. પણ એ સમય બહુ લેટ થઈ ગયો હશે. પણ ધન્ય છે તમને, ધન્ય છે તમને. એ મહાભયંકર સમય આવે તે પહેલા તમારા અને મારા આત્માના ઉદ્ધાર માટે એ covenant 7 નંબર એ હાલેલુયા એવરલાસ્ટિંગ covenant ની અંદર જો મારું અને તમારું જીવન છે તો એ covenant એવો blessing છે કે દેવ કહે છે આ મારા રક્તમાંનો નવો કરાર છે અને એની અંદર પ્રભુ કહે છે કે તે મરશે નહીં પણ તે સદા જીવશે. બોલો પ્રભુ ઈસુની. અને જીવન પ્રાપ્ત કરવાને માટે એવરલાસ્ટિંગ લાઈફને પ્રાપ્ત કરવા માટે હોલી સ્પિરિટ વગર જીવન નથી. અને આ હોલી સ્પિરિટ વિશે બાઇબલ કહે છે કે હું તમારા પર મારો આત્માને રેડી દઈશ. હાલેલુયા. હું મારો આત્મા સર્વ માણસો, બોલો સર્વ, સર્વ. પ્રભુ ચાહતો નથી કે એક પણ વ્યક્તિ પવિત્ર આત્મા વગર બાકી રહી જાય. પ્રભુની મરજી છે એક વ્યક્તિ પ્રભુનું ઈચ્છા છે કે તેઓ પવિત્ર આત્મા પામે. પ્રેઝ ધ લોર્ડ. એક નવા કરારની અંદર મોટામાં મોટી બાબત છે નવો આત્મા. બોલો નવો આત્મા, હોલી સ્પિરિટ. અને પ્રભુ કે હું સર્વ પર મોકલી દઈશ. તમારા દીકરા અને દીકરીઓ, દાસ અને દાસીઓ, વૃદ્ધો અને જુવાનો. અને મારો આત્મા આવશે ત્યારે સૌદર્શન આવશે, સપના આવશે. હું આકાશમાં અદ્ભુત કામો અને પૃથ્વી પર ચમત્કારો કરીશ. પ્રેઝ ધ લોર્ડ. અને આ સમયમાં જે કોઈ વિશ્વાસ કરશે તે તારણ પામશે. એ યોએલ પ્રવક્તાનું પુસ્તક તેના બીજા અધ્યાયની અંદર પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે. હાલેલુયા, 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 હાલેલુયા. તે સમયે એમ થશે કે જે કોઈ યહોવાના નામે વિનંતી કરશે તે તારણ પામશે. પ્રેઝ ધ લોર્ડ. ઉદ્ધારને માટે તો એ દૂતે કહ્યું તમારે સારું તારનાર એટલે કે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે જે કફાણમાં સૂતેલો અને કપડામાં લપેટેલો તમે જોશો. પ્રેઝ ધ લોર્ડ. એ ઈસુને બીજું નામ આપવામાં આવ્યું ઇમ્માનુએલ કે દેવ હાલેલુયા માણસોની સાથે. પ્રેઝ
તમારી સાથે બેસાડીશ એમ પ્રભુ લાઉદિક્યાની મંડળીને કહે છે. બોલો પ્રભુ ઈસુની. આપણે અંતિમ સમયના બાળકો છે, પ્રભુના બાળકો. આ સમય કૃપાનો છે. બોલો કૃપાનો. અને માટે જ લેવી 26 ને 9ની કલમમાં પ્રભુએ પહેલી બાબત આપણને કીધું, હું તારા પર કરુણા કરીશ. પ્રેઝ ધ લોર્ડ. એ કૃપા દ્રષ્ટિનો સમય છે અને ખૂબ જલ્દી કૃપા દ્રષ્ટિનો સમય આ સંસાર પરથી ઉંચકી લેવાશે. આકાશમાંથી રણશીંગડું વાગશે અને જેટલા ખ્રિસ્તી સુમાં છે તેઓ આંખના પલકારામાં આકાશમાં ખેંચાઈ જશે. અને જેવા સંતો આકાશમાં ખેંચાઈ ગયા, કૃપાનો સમય ખતમ. અન્નનો નહીં, પાણીનો નહીં, પણ દેવના વચનનો દુકાળ. લોકો અહીંથી તઈ ફરશે કે મેં સાંભળ્યું હતું કે જીસસ ઇઝ ધી આન્સર. અમે પ્રભુ પાસે જઈએ, અમે આ સેવક પાસે જઈએ, અમે આ સેવિકા પાસે જઈએ, અમે આની પાસે જઈએ, અમે આની પાસે જઈએ. અરે મારા મામા વચન શીખાડતા હતા, મારા કાકા વચન શીખાડતા હતા, મારો ભાઈ કે મારી બહેન. પણ તમે જશો તો ત્યાં તેઓ નહીં હોય. કે જેટલા આત્માથી ભરપૂર છે તેઓ પૃથ્વીના પૃષ્ઠ ઉપર નહીં હોય. સમય નજદીક છે. ચર્ચ ચેતવણી સાથે બ્લેસિંગ છે અને માટે બાઇબલ કહે છે તેને સાંભળવાને કાન હોય તે સાંભળે. આ સમય ભરપૂરીનો છે. બોલો ભરપૂરીનો. જે યુસુફના સમયમાં 7 વર્ષ ભરપૂરીના હતા, તેમાં આ સમય સંગ્રહ કરવાનો અને ભરપૂરીનો સમય છે. અને પછી જે સમય આવશે એ દુકાળનો હશે. 7 વર્ષ પરમેશ્વરની મંડળી મધ્ય આકાશમાં દેવના સાથે હશે અને પૃથ્વી પર 7 વર્ષ ભયંકર સત્તા. જે વિશે માણસે કદી પણ વિચાર નથી કર્યો. શેઓલ પોતાના મુખને ઓલરેડી ખોલી ચૂક્યું છે. અને એ સમયમાં તે બાઇબલ કહે છે, મારી પાછળ બોલો, પૃથ્વી પર રહેનારાઓને અફસોસ, અફસોસ, અફસોસ. બાઇબલની ભાષામાં હું તમારી આગળ વાંચું છું. મારી પાછળ બોલો, પ્રકટીકરણ 8મો અધ્યાય 13મી કલમ. એક જણ બોલજો, એક જણ બોલજો, કેમ કે થવાનું છે. પછી મેં જોયું તો અંતરિક્ષમાં એક ઉડતા ગરુડને મોટે સાદે કહેતા સાંભળ્યો કે બીજા 3 દૂતો વગાડવાના છે. તેઓના રણશીંગડાના બાકી રહેલા નાદના લીધે પૃથ્વી પર રહેનારાઓને અફસોસ, અફસોસ, અફસોસ. જો આકાશમાંથી એ ઉડતું ગરુડ પોકાર કરીને કહે છે તો એ સમય કેટલો ભયંકર હશે. પણ મારા અને તમારા જન્મ પહેલા હું આજ આપને કહેવા માંગુ છું કે તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ દેવ પોતે મનુષ્યના આત્માનો ઉદ્ધાર કરવાને દેવ છતાં તેને માણસ અને દાસનું રૂપને ધારણ કર્યું. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. બોલો પ્રભુ ઈસુની. અને તમે જેટલાઓએ તેના પર વિશ્વાસ કર્યો છે એ દરેકને માટે હું નમ્ર વિનંતી કરું છું કે મારા અને તમારા માટે પણ છે. મારી પાછળ બોલો, જે અંત સુધી ટકશે તે જ તારણ પામશે. પ્રભુના બાળકો હોલી સ્પિરિટની મદદ વગર હું આપને કહું છું આપણી મહેનત માં થાકી જઈશું. હોલી સ્પિરિટની સહાય વગર આપણે થાકી જઈશું. હોલી સ્પિરિટની મદદ વગર પ્રાર્થના કરીને માફ કરજો કહીશું કે જવાબ નથી મળતો. હોલી સ્પિરિટ વગર ઉપવાસ કરીને પણ કહીશું કોઈ ફાયદો નથી. કેમ કે બાઇબલ કહે છે સી પ્રાર્થના કરવી તે પવિત્ર આત્મા શીખવશે.
હાલેલુયા. અને પવિત્ર આત્મા શીખવે છે અને આત્માથી કરેલી પ્રાર્થના છે. હું આપને કહું છું, સચોટ જવાબ આવે છે. એ આત્માથી કરેલી પ્રાર્થના અને તેના ઉત્તરમાં માણસનું સમાધાન દેવ સાથે છે. એ વિલંબ થાય તો પણ તે કહેશે, હું જાણું છું કે મારો ઉદ્ધાર કરતા છે. બોલો પવિત્ર આત્મા. પવિત્ર આત્મા એ પવિત્ર આત્માનો એક ન્યૂ કવનન્ટ, એક નવો કરાર પ્રભુ આપણને કરે છે અને એ કવનન્ટ એવરલાસ્ટિંગ છે. એ પવિત્ર આત્મા વગર ચર્ચ ચાલશે જ નહીં. અને તે એસ્ટર સિસ્ટર નહીં આપી શકે, એ કોઈ પણ પાસ્ટર આપી નહીં શકે, એ કોઈ પણ ધર્મગુરુ નહીં આપી શકે. પણ પવિત્ર આત્મા વિશે યોહાન બાપ્તિસ્મા કરનાર સ્પષ્ટ કહે છે, હું તમારું બાપ્તિસ્મા પાણીએ કરું છું ખરો, પણ મારી પાછળ આવે છે તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માએ અને અગ્નિએ કરશે. પ્રેઝ ધ લોર્ડ. એ પવિત્ર આત્માનું વરદાન, એ પવિત્ર આત્માનું ગૌરવ, એ પવિત્ર આત્માનો અભિષેક માણસથી નથી પણ દેવથી છે. હાલેલુયા. અને માટે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, મારી પાછળ બોલો, મારું ઉપર જવું લાભદાયક છે. જો હું ઉપર જઈશ તો પવિત્ર આત્માને તમારી પાસે મોકલી આપીશ. પવિત્ર આત્માનો મોકલનાર કોઈ મનુષ્ય નથી, પણ પવિત્ર આત્માનો અભિષેક અને વરદાન આપનાર ખુદ ખુદા છે, કેમ કે તે ખુદાનો શ્વાસ છે. તેને શિષ્યો પર શ્વાસ નાખીને કહ્યું, પવિત્ર આત્મા પામો. માણસના શ્વાસથી કશું થવાનું નથી, દેવનો શ્વાસ પવિત્ર. તેને શ્વાસ નાખીને કહ્યું, પવિત્ર આત્મા પામો. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું, મને અને તમને ફેવર જોઈએ છે દેવની. માણસોની ફેવર ઓકે, ધેટ્સ ઓકે, પણ માણસોની ફેવર કરતા દેવની ફેવરની બહુ જરૂર છે. અને જો દેવ આપણા પક્ષનો છે તો આપણો શત્રુ કોણ? જો દેવને આપણું સમાધાન છે અને પવિત્ર આત્મા દ્વારા એ હોલી કવનન્ટથી આપણે બંધાયેલા છીએ, તો બાઇબલ કહે છે, કૃષ્ણના પ્રેમથી મને કોણ અલગ કરશે? શું દુકાળ, શું વિપત્તિ, શું નિંદા, શું અપમાન, શું મરણ? બાઇબલ કહે છે, કૃષ્ણના પ્રેમથી મને કોઈ અલગ નથી કરતો. અને આ એવરલાસ્ટિંગ કવનન્ટ પવિત્ર આત્મા દ્વારા પ્રભુએ માણસની સાથે કર્યો છે. નવો આત્મા, બોલો નવો આત્મા. એને યર્મિયા 31 માં સ્પષ્ટ કીધું છે. હાલેલુયા. મારો નવો આત્મા, બોલો નવો આત્મા. નવો કરાર, અને નવો કરાર એ હોલી સ્પિરિટની સાથે કન્સલ્ટ છે. પવિત્ર આત્માના કરાર વિશે, એ કરાર વગર એ કરાર છે જ નહીં. આવો રોમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય આપણે ખોલીએ અને હું વાંચું છું તેની 9મી કલમ. હાલેલુયા. રોમિયોનો પત્ર 8મો અધ્યાય 9મી કલમ. અને હાલેલુયા, 8મા અધ્યાયની 9મી કલમમાં પ્રભુનું વચન મને અને તમને બહુ જ સ્પષ્ટ કહે છે. રોમિયો 8:9. પણ જો દેવનો આત્મા તમારામાં વસતો હોય તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો નથી. બોલો, ખ્રિસ્તનો આત્મા એટલે પવિત્ર આત્મા. જો કોઈ વ્યક્તિની અંદર પવિત્ર આત્મા નથી તો તે ખ્રિસ્તનો નથી. આ સમયની અંદર ધર્મ પરિવર્તન બહુ જોરશોરથી કાનમાં સાંભળવામાં આવે છે. જન્મથી ખ્રિસ્તી માણસ, તેનું નામ યોહાન હોય, પીતર હોય, માર્ક હોય, એન્ડ્રુ હોય, એનું નામ મેથ્યુ હોય. જો જન્મથી ખ્રિસ્તી માણસ, ખ્રિસ્તી ઘરમાં જન્મેલું સંતાન, જો તેનામાં હોલી સ્પિરિટ નથી તો સિસ્ટર એસ્તર નહીં, પ્રભુ ઈસુનું વચન રોમિયોના પત્રના 8મા અધ્યાયમાં 9મી કલમ કહે છે, જેનામાં ખ્રિસ્તનો આત્મા નથી તે ખ્રિસ્તનો નથી. માટે જેટલા જન્મથી ક્રિશ્ચિયન બાળકો પણ કેમ ન હોય, તમારું લિવિંગ સર્ટિફિકેટ કાસ્ટ ક્રિશ્ચિયન કેમ ન કહેતું હોય, તમારા હાથ લિવિંગ સર્ટિફિકેટ
આપને કહું છું, પ્રમાણિક પ્રમાણપત્ર ગમે તે કહેતું હોય, પણ હું નહીં, પ્રભુ કહે છે મારી પાસે બોલો, જેનામાં ખ્રિસ્તનો આત્મા નથી તે ખ્રિસ્તનો નથી. માટે હું આપને કહું છું, પેઢીઓથી આપણા લિવિંગ સર્ટિફિકેટ કે આધારની અંદર કે બીજા કોઈ ડોક્યુમેન્ટની અંદર ક્રિશ્ચિયન લખાઈ ગયું એટલે સમજવાનું નહીં કે આપણે ખ્રિસ્તના છીએ. પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઉલ્લેખ આપે છે, જેનામાં દેવનો આત્મા છે તે ખ્રિસ્તનો છે. બોલો પ્રભુ ઈસુની. અને માટે ન કેવળ આપણે અહીંયા બેઠેલા છે એટલા બાળકો મર્યાદિત, આખી વિશ્વના લોકોને પવિત્ર આત્માની જરૂર છે. એવરી કેથલિક, એવરી પ્રોટેસ્ટન્ટ, હર ભાષાના, હર કુળના, હર દેશના, બોલો હરેક મનુષ્યને પવિત્ર આત્માની જરૂર છે. અને પવિત્ર આત્મા વગર આ કવનન્ટ કમ્પ્લીટ નથી. પવિત્ર આત્મા વગર એ જીવનનો સિક્કો નથી. પવિત્ર આત્મા વગર બધું બોસ્ટિંગ, બધી વડાઈ કચરો છે. પવિત્ર આત્મા વગર ગમે તેટલો આલિશાન બંગલો, કાર, સોનું, રૂપું, ચાંદી, હું આપને કહું છું, અભિમાન કરવાની વસ્તુ નથી. મારી અને તમારી પાસે તો શું ધન છે, શું સોનું, રૂપું કે જમીન કે જાગીર કે દાસ કે દાસ્યો, શું છે મારા અને તમારી પાસે? જેને કમ્પેર કરો કિંગ સોલોમન. રાજા સોલોમન સભા શિક્ષકના પુસ્તકમાં કહે છે, એ મહાજ્ઞાની હતો. બાઇબલ કહે છે તેના સમયની અંદર પથ્થરને તોલે સોનું. દેવે તેને એટલો બધો ધનવાન કર્યો કે તેના સમયની અંદર પથ્થરના તોલે સોનું હતું. એના મહેલને સોનાથી મઢવામાં આવ્યો હતો. યરુશલેમની મંદિરને સોનાથી મઢવામાં આવ્યું હતું. સેવાના પાત્રો સોનાથી અને સોનાથી મળેલા હતા. એ પોતાના જીવન વિશે કહે છે, જેને હું તમારી આગળ વાંચું છું. પ્રેઝ ધ લોર્ડ. સભા શિક્ષક તેનો બીજો અધ્યાય, અને સભા શિક્ષક પોતાના જીવન વિશે આ પ્રમાણે કહે છે. હું વાંચું છું. બીજો અધ્યાય, પહેલી કલમ 4. ગભરાઓ નહીં, પોતાનું મકાન ના હોય તો. ગભરાઓ નહીં, બેંક બેલેન્સ ના હોય તો. ગભરાઓ નહીં, 5 જોડી કપડા ના હોય તો. ગભરાઓ નહીં. પ્રભુ ચાહે છે તમે આત્મામાં ધનવાન બનો. દેવ કહે છે, આ જગતના ધનવાનોને શરમાવાને મેં જગતના ગરીબોને પસંદ કર્યા છે. ધન વિશે અભિમાન કરે, પણ ગરીબ પરમેશ્વરથી આશીષ પામે ત્યારે તે પ્રભુની સ્તુતિ કરે. દુકાળની અંદર મુઠ્ઠીભર આટો તાંબડીના તેલથી પ્રભુ આશીર્વાદ આપીને વર્ષો સુધી ખાય, ત્યારે તેનો હાથ ઊંચો થઈને કહે કે હા પ્રભુ, યુ આર માય સપ્લાયર. આવો સભા શિક્ષક બીજો અધ્યાય. મેં મારા મનમાં કહ્યું કે ચાલ, ત્યારે મોજ થી હું તારી પરીક્ષા કરીશ. પોતે પોતાની પરીક્ષા કરે છે. ધન્ય છે જે પુરુષ અને સ્ત્રી જે પોતાની પરીક્ષા કરે છે. બીજાને કરવાની તો બહુ સહેલી છે, પણ ધન્ય છે જે પોતાને પરીક્ષા કરે છે કે હું ક્યાં છું. હાલેલુયા. મેં મારા મનમાં કહ્યું ચાલ, ત્યારે મોજથી હું તારી પરીક્ષા કરીશ. માટે મોસે કરી લે, આ પણ વ્યર્થતા છે. મેં વિનોદ વિશે કહ્યું કે તે ગાનપણ છે. મોસમથી શું થાય? મેં મારા અંતકરણમાં ખોડ કરી, હેના પોતે વિચારે છે. મેં મારા અંતકરણમાં ખોડ કરી કે હું મારા દેહને દ્રાક્ષ રસથી મગ્ન કરું, તેમ છતાં મારા અંતકરણનું ઢાંકણ તેવું ને તેવું જ રહે.
વળી માણસોએ પૃથ્વી પર પોતાના સગળા આયુષ્ય પર શું કરવું સારું છે તે મને માલુમ પડે ત્યાં સુધી હું મૂર્ખાઈ ગ્રહણ કરું. ચોથી કલમ, મેં મારે પોતાને માટે મોટા મોટા કામો ઉઠાવ્યા, મેં પોતાને કાજે મહેલો બાંધ્યા. શું બાંધ્યું? એક રૂમ રસોડું નહીં, 3 રૂમ કિચન નહીં, 5 રૂમ રસોડું પણ નહીં. બોલો મહેલો. મેં મારે પોતાને માટે મહેલો બાંધ્યા, મેં પોતાને વાસ્તે દ્રાક્ષવાળીઓ રોપી, મેં પોતાને સારું બગીચા ચમન બાગો બનાવ્યા અને તેમાં મેં સર્વ પ્રકારના ફળ ઝાડો રોપ્યા. ફાર્મના ફાર્મ, વાડીઓની વાડી. મેં મારે પોતાને માટે તળાવો ખોદાયા અને વનમાં ઉછળતા ઝાડોને પાણી પવાય. મેં દાસ દાસીઓ ખરીદ્યા અને મારા ઘરમાં જન્મેલા ચાકરો પણ મારી સાથે હતા. આપણને એક નોકરાની મોંઘી પડે, હેના? દાસો અને દાસીઓ ખરીદ્યા મીન્સ હંમેશા ત્યાં છે. 30 દિવસના 2 દિવસ 3 દિવસ ગેપ મારે બને. ઓલવેઝ ખરીદ્યા, એના જ ગુલામ, ત્યાં જ કામ કરે. મારા ઘરમાં જન્મેલા ચાકરો મારી પાસે હતા. વળી જેઓ મારી અગાઉ યરૂશાલેમમાં થઈ ગયા તે સર્વ કરતા પણ મારી પાસે ગાય બળદોના અને ઘેટા બકરાના ટોળાની સંપત્તિ અધિક હતી. એક ભેંસ લેવા જાય ખબર નહીં 40,000 કે 50. આપણા ચર્ચના એક બ્રધરે એક ગાયને ખરીદી જે ખૂબ દૂધ આપે. કીધું બ્રધર કેટલાની આવી? તે કે 1.5 લાખ. હે ને? આ કેટલાની? કે 2 લાખ. પણ આની પાસે તો ગાયો અને બળદો ઘેટા બકરાનો કોઈ ટોટો નહોતો. જાનવર પશુ ધનમાં પણ ધનવાન હતો. પ્રેઝ ધ લોર્ડ. મેં પોતાની વાસ્તે સોનું રૂપું રાજાનું પરનાણાનું ખાનગી દ્રવ્ય પણ ભેગું કર્યું. ખાનગી એનું પોતાનું પર્સનલ. મેં પોતાને સારું ગવૈયા ગાનારીઓ જેમાં પુરુષ આનંદ માણે છે એટલે અતિ ઘણી ઉપપત્નીઓ મેળવી. થોડા બીજે આવી જાય તો મજા આવી કાંક 1 કલાકના રૂપિયા ભરવાના હતા. કે તું આપે છે તે કીધું તું 500 રૂપિયા ઉઘરાણી કરે. એની પાસે તો આખું ગાયન ગળ. પ્રભુનું વચન કહે છે ગવૈયાઓ ગાનારીઓ ખોટ નથી અને પત્નીઓ અને ઉપપત્નીઓ કેટલી બધી રાણી. કોની પાસે? સુલેમાન પાસે. હું પ્રતાપી થયો જેઓ યરૂશાલેમમાં મારી અગાઉ થઈ ગયા હતા તે સર્વ કરતા હું વધારે સમૃદ્ધિ પામ્યો અને મારું જ્ઞાન પણ મારામાં કાયમ રહ્યું. મૂર્ખો નતો, જ્ઞાની રાજા. વળી જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તેથી હું પાછો હટ્યો નહીં. મેં મારા મનને કોઈ પણ આનંદથી રોક્યું નહીં, કેમ કે મારી સર્વ મહેનતનું ફળ જોઈને મારું મન આનંદ પામ્યું. જે મહેનતથી જે મેળવ્યું ખુશ થઈ જતો, ખુશ થતો. દ્રાક્ષ લાગે, અંજીર લાગે, દાડમ લાગે કે જે હું ખુશ થઈ ગયો બધું જોઈ. મારી સર્વ મહેનતનું ફળ મને એ મળ્યું. ત્યારે બધા કામો મેં મારે હાથે કર્યા હતા તે પર અને જે મહેનત કરવાનો શ્રમ મેં ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી તો એ સગળું વ્યર્થ. સાંભળો, મારી પાછળ બોલો, મારી પાછળ બોલો. હાલેલુયા. તો એ સગળું વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું દેખાયું અને પૃથ્વી ઉપર મને કઈ લાભ જણાયો નહીં. હું આજ આપને કહેવા માંગુ છું, બાઇબલ કહે છે ધનવાન પોતાના ધન વિશે અભિમાન ન કરે. જ્ઞાની પોતાના જ્ઞાન વિશે અભિમાન ન કરે. અભિમાન કરે તો એક જ બાબતનું અભિમાન કરે કે તે દેવને ઓળખે છે અને દેવ તેને ઓળખે છે. પ્રેઝ ધ લોર્ડ. સૌથી મોટી બાબત મનુષ્યને પ્રભુનું રિલેશનશિપ. દેવને ઓળખો, દેવ આપણી સાથે વાત કરે અને આપણું જીવન પવિત્ર આત્માથી મુદ્રાંકિત હોય
તમારું રાજ્ય ને ન્યાય પામશો તો એટલે સર્વમાન તમને આપવામાં આવશે. શિષ્યો કહેતા હતા કે પ્રભુ અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા. અને પ્રભુએ કીધું ઓકે, તમે બધું મૂકીને મારી પાછળ આવ્યા, તમને કશાની ખોટ પડી? રોટલીની ખોટ પડી, કપડાની ખોટ પડી, તમને કશાની ખોટ પડી? હું આજ આપને કહું છું, પ્રભુની પાછળ ચાલવાને કશા સારાવાનાની ખોટ નથી પડતી. કેમ કે હું નહીં, બાઇબલ કહે છે કે પોતાના ભક્તની આબાદીમાં રાજી છે. હું બાઇબલને પ્રગટ કરું છું કે જેના પર હું વિશ્વાસ કરું છું કે હું જુવાન હતો અને ઘરડો થયો, પણ ન્યાયના હાથ છોકરાને ભીખ માંગતા જોયા નથી. તમે અને તમારા સંતાનો કદી ભીખ નહીં માંગે, એ તો દેવની વાચા છે. જુવાન સિંહ જંગલમાં ભૂખ્યો મરશે, પણ યહોવાને પર ભરોસો રાખનાર કોઈ સારવારની ખોટ નહીં પડે. હું આપને કહું છું, દ્રશ્યમાન સૃષ્ટિ કરતા એક અદ્રશ્યમાન સૃષ્ટિ છે કે આની છે, તેની માટે દેવે તમને બોલાવ્યા છે. બોલો એવરલાસ્ટિંગ બ્લેસિંગ. પ્રભુએ તમને થોડા દિવસોની આશીષ, ટેમ્પરરી બ્લેસિંગ માટે નથી બોલાવ્યા. પ્રભુએ તમને અનંતકાલિક આશીષ માટે બોલાવ્યા છે. અને અનંતકાલિક આશીષને મેળવવા માટે પ્રભુ પોતાનું વચન આપણે રોજ પૂરું પાડે છે. એ વચનથી આપણે જીવીએ અને મરણ ન પામીએ. બોલો, જેનામાં ખ્રિસ્તનો આત્મા છે તે ખ્રિસ્તનો છે, પણ જેનામાં ખ્રિસ્તનો આત્મા નથી તે ખ્રિસ્તનો નથી. જેટલાઓ મારો અવાજ સાંભળે છે, પ્રભુના બાળકો, હું આજ આપને કહું છું, આ કવરન્ટ 7 બ્લેસિંગની મને ને તમને એટલી બધી જરૂર છે કે આપણે અનંતકાલિક ટકનારા સુખદાયક વાનાને પ્રાપ્ત કરીએ. યોહાનની લખેલી સુવાર્તાનો 6 અધ્યાય અને હું તેની 63મી કલમ વાંચું છું. યોહાન 6:63. મારી પાછળ બોલો. જે જીવાડે છે તે આત્મા છે, માંસથી કંઈ પણ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે તે આત્મા તથા જીવન છે. આજે 2020 ની અંદર પ્રભુ આત્માની જીવનની વાત તમને કહે છે. અને પવિત્ર આત્મા છે, નવો આત્મા છે, ન્યુ કવનન્ટ, હાલેલુયા, બ્લડ કવનન્ટ દ્વારા પવિત્ર આત્માનો અભિષેકને આપણે પ્રાપ્ત કરીએ છીએ. અને એ આત્મા, હાલેલુયા, જીવન છે. જે વાતો મેં તમને કહી તે તો આત્મા તથા જીવન. બોલો, આત્મા તથા જીવન. પવિત્ર આત્મા એ જીવન આપનારો આત્મા છે. પવિત્ર આત્મા એ આપણી અંદર સદાને માટે રહે છે. એ લાઈફ ગિવિંગ સ્પિરિટ ઓફ ધ લોર્ડ છે. જીવનનો આત્મા. બોલો, જીવનનો આત્મા. હાલેલુયા. આપણો સમય પૂરો થાય છે, માટે આવતા સન્ડે એ હોલી સ્પિરિટ વિશે, એ નવા કરારના આત્મા વિશે, પ્રભુનો હાલેલુયા કવનન્ટ વિશે આપણે જોઈશું. અને હું આજ આપને કહું છું કે જે દેવના આત્માની મુદ્રા, પવિત્ર આત્માનો અભિષેક તમારા પર છે, તો હું આપને કહું છું, તમે મરશો નહીં, પણ સદા જીવશે. જે વાતો મેં તમને કહી છે તે આત્મા તથા જીવન છે. અને એક વસ્તુ એ પણ છે, અનપેટને સારું અને પેટ અન્ને સારું, પણ દેવ બંનેનો નાશ કરશે. અને માટે દેવે કીધું કે માણસ એકલી રોટલીથી નથી, પણ દેવના મુખમાંથી નીકળતા શબ્દ વડે તે જીવે છે. અને એનો શબ્દ, એનો જીવન, એની ગ્રેસ, એની કૃપા, એનું સંરક્ષણ એવું છે કે મરવાની રાહ જોઈને સુતેલો એલિયા દેવને કહે છે, ઇઝબેલ મને મારી નાખે, એના કરતા તું મારો જીવ લઈ લે. ઇઝબેલના હાથે મારે મરવું નથી. એ પ્રભુ, તું મારો પ્રાણ લઈ લે, કેમ કે મારા પિતૃઓ કરતા હું સારો નથી. ઓ પ્રભુ, ઓ ઇઝબેલ મને કેમ મારે? તું મને મારી નાખ. મરણ માંગતો સુઈ ગયો. અને પ્રભુનો દૂત તેની પાસે આવ્યો. એના માથા પર અંગારા પર શેકેલી રોટલી અને પાત્રમાં પાણી હતું. દેવના દૂતે તેને જગાડ્યો અને કહ્યું, ઉઠ. અંગારા પર શેકેલી રોટલી, આ ચમો એટલે જગ, મગમાંથી પાણી પી, કેમ કે તારે 40 દિવસની મજલ કાપવાની છે. પ્રેઝ ધ લોર્ડ. એક મીલ 40 દિવસ ચલાવી શકે છે. થેન્ક યુ જીસસ. એ ખાઈને સૂઈ ગયો. ફરીથી દૂધ તેને કહે છે, ખા.
Praise the Lord. બાઇબલ કે છે મારી પાછળ સવાર થતા સુધી આખી રોટલી ખાઈ જા. તારી આગળ પીરસું છે, કશું લેફ્ટ ઓવર ના કરીશ. અડધું ખાઈને સૂઈ ના જા. મેં પીરસ્યું છે, બધું જ ખાઈ લે. દૂતે તેની બીજી વાર કીધું ખા. 40 દિવસની મજલ કાપવાની છે. એક દિવસ બરાબર 1 વર્ષ ગણીએ તો પણ ચાલે. 40 સપ્તાહ યાત્રાનો સમય છે. અને બાઇબલ કે છે રોટલી અને પાણી ખાધા ને પીધા પછી તે ચાલ્યો અને એ ગુફામાં પ્રાર્થના કરતો હતો. અને દેવના આત્માએ તેને પૂછ્યું, ઓ એલિયા, તું અહીં શું કરે છે? તે કહે છે, મને મારા લોક માટે આસ્થા જડી છે. કે વેદી તોડી નાખવામાં આવી છે. પ્રભુ તો કોને મારી નાખ્યા છે, હું એકલો બાકી રહ્યો છું. આપણા સ્વભાવે આપણી આંખ આગળ બધો નાશ દેખાય. આપણી આંખ આગળ લાગે કે આપણે એકલા બચી ગયા. પણ હું આજે આપને કહેવા માંગુ છું, જો મારું અને તમારું જીવન પવિત્ર આત્માના અભિષેકથી મુદ્રાંકિત છો, તો તમારા જીવન માટે તમે મોસ્ટ બ્લેસ્ડ પર્સન તમારા પોતાના માટે તમે પહેલા છો અને તમારા દ્વારા અનેક. અને દેવે તેની સાથે વાત કરી, બોલો મીઠા મધુર અવાજમાં, એ ગડગડાટમાં નહીં, એ ધરતીકંપમાં નહીં, એ ગર્જનામાં નહીં, one still voice. એક મધુર અવાજે તેને કહ્યું કે તારે 3 મિનિસ્ટ્રી કરવાની છે. ઉઠ, 2 રાજાઓનો અભિષેક કર, તેઓને રાજા તરીકે ઠરાવ, અને તારી જગ્યાએ એલિશાને તું પ્રભુદત્ત તરીકે અભિષેક કર. હોલી સ્પિરિટ એનોઇન્ટેડ સેવા આપે છે. અભિષેકની સેવા આપે છે. બોલો અભિષેકની સેવા. અને અભિષેકની સેવા દેવની મરજીને પૂરી કરે છે, કેમ કે પવિત્ર આત્મા દેવની ઈચ્છા પ્રમાણે વર્ક કરે છે. તેણે તેમ જ કર્યું. અને જે ઇઝબેલ તેને મારી નાખવા માંગતી હતી, એ ઇઝબેલનો છૂંદો થઈ ગયો. એના રક્તના છાંટા દિવાલ પર અને ઘોડા પર પડ્યા. કૂતરાએ તેનું રક્ત ચાટ્યું. તેની લાશને પોટલું કર્યું, કેમ કે ખોપડી હથેળી સિવાય કશું મળ્યું નહીં. અને જેને મારી નાખવાનું ઇઝબેલે કહ્યું, બીજું રાજાઓના પુસ્તકના 2 અધ્યાયમાં બાઇબલ કહે છે, દેવે તેને જીવતો ઉંચકી લીધો. બોલો પ્રભુ ઈસુની. તેની દફન ક્રિયા થઈને તેને મરણ જોયું ને, કેમ કે તે પવિત્ર આત્માથી ભરપૂર હતો. હાલેલુયા. અને એલિયાની ઓળખાણ છે, હું તિસ્બી એલિયા, યહોવાની સન્મુખ ઉભો રહેનાર ઈશ્વર ભક્ત છું. 2022ની અંદર પ્રભુ દરેકને એલિયાના જેમ જોવા માંગે છે, જે જીવતા દેવની હજુરમાં ઉભા રહેનાર હોય, જે પ્રભુની પ્રાર્થના કરનાર હોય, એ જમણે કે ડાબે નહીં, પણ દેવની ઈચ્છા પ્રમાણે ચાલનારા હોય, એ જે સ્વર્ગીય રોટલી અને સ્વર્ગીય પાણીને પીનારા હોય, જે દેવની આદેશ પ્રમાણે ચાલનારા હોય, અને તેઓ આવની અંદર હાલેલુયા સદાકાળનો કરાર પ્રભુ જાહેર રાખશે. મારી પાછળ હું તારા પર કૃપા દ્રષ્ટિ કરીશ, તને સફળ કરીશ, તને ઘણો જ વધારીશ, અને મારો કરાર, મારો સદાનો કરાર હું તારી સાથે સ્થાપીશ. આમીન. થેન્ક યુ. આવો આપણા હાથ ચર્ચ 2022માં મોટામાં મોટી ગિફ્ટ છે, મારો આત્મા સર્વ માણસો પર દઈશ. પ્રભુ તમે પવિત્ર આત્માથી ભરી દેવા માંગે છે, અને તમે તમારા જીવનોને કહો કે પ્રભુ મારામાં કોઈ અશુદ્ધતા, કોઈ મલિનતા, કોઈ વિચાર, કોઈ બિહેવિયર, ઓ પ્રભુ તારા આત્માને ખીન કરનાર, તને દુઃખી કરનાર કોઈ બાબત છે, પ્રભુ તું મને તારા રક્તથી ધોઈ નાખ, એટલે હું ઉજળોહીન સમાન થઈશ. પ્રભુ મને પવિત્ર કર, પવિત્ર કર. ઓ પ્રભુને કહો મને પવિત્ર કર, અને તારો પવિત્ર આત્મા મારા પર ફૂંકાય. ઓ રિહાંધના નમઃ બાબા. દરેક જણ એક જણ પ્રાર્થના કરવાની શરૂઆત કરો. ઓ રિહાંધના નમઃ બાબા. પવિત્ર આત્મા આપવાને વિલંબ નહીં કરે, કેમ કે તેનો આગમન નજદીક છે. જે કોઈ આ શાસ્ત્રનું વચન સાંભળે છે અને પાળે છે તેને ધન્ય છે, કેમ કે તે કહે છે
છે કે હું જલ્દી આવું છું. પ્રેઝ ધ લોર્ડ. તમે પ્રભુને કહો આજે ને હમણાં મને પવિત્ર આત્મા જોઈએ છે. આત્માની માટે ભૂખ્યા અને તરસ્યા થાઓ. પ્રભુને કહો આઈ નીડ હોલી સ્પિરિટ. પ્રભુને કહો મને પવિત્ર આત્મા જોઈએ. ઓ પ્રભુ ખ્રિસ્તી છું. પ્રભુ તારો આભાર. હું હાલેલુયા બિલીવર છું. તારો આભાર. તે મારી સાથે વાત કરી. તારો આભાર. પણ મને પવિત્ર આત્મા જોઈએ છે. એક હાથ ઊંચા થાઈને કહે પ્રભુ fill me with the holy spirit. I need you. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુ આખું ચર્ચ તારી આગળ પવિત્ર આત્મા માંગી રહ્યો છે. જે પવિત્ર આત્માનો અભિષેક એલિયા પર હતો એના કરતા અધિક આ છેલ્લા સમયમાં તારા આત્માનો અભિષેક મોકલો. પ્રભુ ઈસુના નામમાં એક વ્યક્તિ પવિત્ર આત્માથી ભરી જાય. કેમ કે સાતમી everlasting blessing માં ઓ લોર્ડ everlasting covenant blessing તમે આપવા માંગો છો. અને blessing ઈસુ ખ્રિસ્તના રક્તને પવિત્ર આત્મા દ્વારા મળે છે. પ્રભુ એકને પવિત્ર હાલેલુયા રક્તથી ધોઈ નાખો. એકને પવિત્ર કરો અને પવિત્ર આત્માને અમારી અંદર મોકલો. તારા પવિત્ર આત્માથી અમે તારામાં શુદ્ધ અને પવિત્ર થઈ તને મહિમાવાન કરીએ. પ્રભુ ઈસુના નામમાં. પ્રેઝ